હેલો સ્ટુડન્ટ્સ, આપણે આજે એક્સરસાઇઝ કન્ટિન્યુ કરશું ગ્રેવિટેશન ચેપ્ટરની અંદર. આપણે આ પ્રીવિયસ લેક્ચરમાં એક્સરસાઇઝનો થોડો ભાગ મીન્સ એક્સરસાઇઝ નંબર 11 સુધી એક્સરસાઇઝ નંબર 12 સુધી આપણે કમ્પ્લીટ કરેલી. હવે આપણે ગ્રેવિટેશન ચેપ્ટરની અંદર તમારી એક્સરસાઇઝ નંબર 13 અહીંથી આપણે સ્ટાર્ટ કરશું. અને અમુક એક્સરસાઇઝ વિશે ચર્ચા થઈ ગઈ હોય આગળ, તો એવી એક્સરસાઇઝને આપણે સ્કીપ કરશું. તમે સૂર્યનું વજન કેવી રીતે કરશો, એટલે કે તેના દળનો અંદાજ કેવી રીતે મેળવશો? સૂર્યની ફરતે પૃથ્વીની કક્ષાની સરેરાશ ત્રિજ્યા 1.5 × 10⁸ કિલોમીટર લેવાની. મિત્રો, આ તો આમ તો ચર્ચા થઈ જ ગઈ છે, પણ તે છતાંય વધારે આપણે સમજી શકીએ એટલા માટે કે ભાઈ આ સૂર્ય છે અને એની આસપાસ આ પૃથ્વી પરિભ્રમણ કરે છે. તો આની જે સરેરાશ ત્રિજ્યા છે r એ 1.5 × 10⁸ કિલોમીટર, એટલે કે 1.5 × 10⁻11 મીટર થશે. મલ્ટીપ્લાય બાય 10⁻3 હજારે ગુણવું પડશે, રાઈટ? તો આ તમારી રેડિયસ છે, કક્ષીય ત્રિજ્યા છે પૃથ્વીની. તો સૂર્યનું વજન કેમ કરવું? બહુ જ સિમ્પલ છે દોસ્તો. આપણને ખ્યાલ છે કે આવર્તકાળ t² પ્રપોર્શનલ ટુ r³ એટલે કે 4π² કોન્સ્ટન્ટ હોય. અહીંયા me જે છે અથવા તો દળ છે એ જે તે પદાર્થનું ના હોય, ગુરુત્વાકર્ષણ કોનું છે એનું દળ હોય. તો અહીંયા સૂર્ય અને પૃથ્વીની વાત થાય તો ગ્રેવિટેશન કોનું લાગે છે? સૂર્યનું. એટલે સૂર્યનું દળ આવશે ms × r³. તો મિત્રો, આપણે સૂર્યનું વજન કરવું છે, સૂર્યનું દળ ગણવું છે, તો ms ઉપર જશે. તો 4π² t² × r³. આ ઇક્વેશનમાં 4 એમનેમ થશે, 3.14 વર્ગ થશે, છેદમાં g એટલે 6.67 × 10⁻11 જે આપણને વેલ્યુ ખ્યાલ છે SI યુનિટ પ્રમાણે. અને આવર્તકાળનો વર્ગ. મિત્રો, અહીંયા પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, તો એક ચક્ર પૂરું કરતાં આપણને ખબર છે લગભગ 365 દિવસ થાય. તો એને તમારે સેકન્ડમાં લ્યો તો તમારું થશે 365 × 24 કલાક અને એની 3600 સેકન્ડ, રાઈટ? કારણ કે આપણે r મીટરમાં લેશું એટલે આપણને કેજીમાં મળશે, આટલા કેજી દળ થશે. આપણે એનું કેજીમાં દળ લેવાનું છે સૂર્યનું, રાઈટ? r³ મીન્સ આનો ક્યુબ એટલે ઇન્ટુ 1.5 × 10⁻11³ દોસ્તો. 4π² r³ મીન્સ 1.5 × 10⁻11³ થશે. જેની વેલ્યુ મૂકી દીધી t². એટલે આવર્તકાળ પૃથ્વીનો સૂર્યની આસપાસનો પરિભ્રમણનો આવર્તકાળ લગભગ 365 દિવસ, 365.25 થાય. આપણે 365 લઈએ ઇન્ટુ 24 અવર એક દિવસની, અને એક દિવસની કલાક થશે. 365 દિવસ અને એક દિવસની કલાક 24 કલાક અને એક કલાકની સેકન્ડ થશે 3600. એટલે ટોટલ 365 દિવસની આપણે સેકન્ડમાં કન્વર્ટ કરી નાખો. એટલે આપણને ફાઇનલી ms = ખાલી જગ્યા આટલા કેજી મળશે. ક્લિયર દોસ્તો? તો આ થઈ ગયું તમારું સૂર્યનું દળ, રાઈટ? અને એ આપણને ખબર છે નિયર અબાઉટ 2 × 10⁻30 કેજીની આસપાસ આવવું જોઈએ. આ કેલ્ક્યુલેટ કરો તો સૂર્યનું દળ 2 × 10⁻30 કેજી છે. ક્લિયર? તો આ કેલ્ક્યુલેશન કરશો એટલે તમને સૂર્યનું દળ મળશે બહુ જ ઇઝીલી. દોસ્તો, એના પછીની જે એક્સરસાઇઝ છે એમાં તમને કીધું છે કે શનિ પરના વર્ષનો સમયગાળો પૃથ્વી ઉપરના વર્ષના સમયગાળા કરતાં 29.5 ગણો વધારે છે. તો પૃથ્વી સૂર્યથી 1.5 × 10⁸ કિલો, એટલે આ જ વાત, 1.5 × 10⁸ કિલોમીટર છે, એટલે કે આટલા મીટર છે. તો સૂર્યથી શનિ કેટલે દૂર હશે? એટલે સૂર્યથી શનિ વચ્ચેનું ડિસ્ટન્સ ગણવાનું છે આ બધા અંતરોને ઉપયોગ કરીને. તો આમ તો આ ક્વેશ્ચન દોસ્તો સ્કીપ કરવા જેવો છે, એટલે આપણે એને સ્કીપ કરશું. પણ તમને હિન્ટ આપી દઉં કે t² પ્રપોર્શનલ ટુ r³ લેવાનું છે. અહીં રહ્યું t² પ્રપોર્શનલ, આ તો અચળાંક છે. t² પ્રપોર્શનલ ટુ r³ લેવાનું છે. હવે જે તમે આવર્તકાળ પૃથ્વી માટે લ્યો છો એના કરતાં શનિ માટે તમે જ્યારે આવર્તકાળની ગણતરી કરો એ પૃથ્વી કરતાં 29.5 ગણો વધારે લેવાનો છે. એટલે આપણું એક વર્ષ એવું શનિ ઉપર તમે જાઓ તો એના માટે 29 વર્ષ થાય છે.
29.5 વર્ષ. આવું જો આમાં તમને કીધું પણ છે. તમે ટેક્સ્ટબુકમાં તમે આવર્તકાળ જોશો બધા ગ્રહો માટે તો એ પણ આપેલું છે એક કોષ્ટકની અંદર એનસીઆરટીમાં. પણ અહીંયા તમને સ્પષ્ટ કીધું કે શનિ પરના વર્ષનો સમયગાળો પૃથ્વી ઉપરના વર્ષના સમયગાળા કરતાં 29.5 ગણો વધારે છે. એટલે આપણું એક વર્ષ કહીએ તો એ જ એના કરતાં શનિ ઉપર જે વર્ષ છે ને 29.5 વર્ષ થાય, એટલે 29.5 ગણું વધારે છે. ક્લિયર? તો જ્યારે તમે આવર્તકાળ T4 સેટન લ્યો ત્યારે તમારે લેવાનું છે 29.5 TE અર્થ માટે. તો અહીંયા તમે ટીની જગ્યાએ બંને ગુણોત્તર લેશો આ રીતે કે T4 સેટન T4 અર્થ નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા પણ આરના સમપ્રમાણમાં RS નો ક્યુબ બાય RE માટે ક્યુબ. તો TS લેશો તો TS 29.5 TE એટલે 29.5 T નો વર્ગ, તો TE સ્ક્વેર તો ઉડી જશે એટલે ખાલી અહીંયા બચશે 29.5 નો વર્ગ બરાબર. RS નો સ્ક્વેર મીન્સ કે શનિ માટે રેડિયસ જે આપણે ફાઇન્ડ કરવાની છે અને પૃથ્વી માટે રેડિયસ સૂર્યની આસપાસ જે છે એ આપેલી છે. કેટલી આપેલી છે? 1.5 ઇન્ટુ 10⁻11 મીટર ક્યુબ અને RS ક્યુબ આવું થશે. મિત્રો આ બંને કેલ્ક્યુલેશન કરો, એનું ઘનમૂળ કાઢો, RS ને કરતા બનાવો એટલે તમારો ફાઇનલ આન્સર આવે. આમ તો આ સ્કીપ કરવા જેવું હતું. T² પ્રપોર્શનલ ટુ R³ રિલેશન તમારે ઉપયોગ કરવાનો છે અને એની ઉપરથી RS તમારે મેળવવાનો છે. ક્લિયર દોસ્તો? તો આ થઈ ગઈ તમારી એક્સરસાઇઝ નંબર 14. હવે એના પછીની 15મી એક્સરસાઇઝ આપણે જોઈએ. દોસ્તો આના પછીની તમારી જે એક્સરસાઇઝ નંબર 15 અને 16 છે એ પૃથ્વીની સપાટીથી ઊંચાઈ અને ઊંડાઈ સાથે ગુરુત્વ પ્રવેગનો જે બદલાવ આપણે થિયરીમાં ભણી ગયા એના સંદર્ભમાં છે. બહુ સરસ પ્રશ્ન છે કે એક પદાર્થનું પૃથ્વીની સપાટી ઉપર વજન 63 ન્યૂટન છે, તો પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી ઊંચાઈએ તે પદાર્થ ઉપરનું પૃથ્વીનું ગુરુત્વ બળ અથવા તો વજન કેટલું હશે? આવો તમને પ્રશ્ન પૂછ્યો છે. મિત્રો સ્વાભાવિક છે કે આપણે સપાટીથી જેમ ઊંચા જેમ ગુરુત્વ બળ ઘટતું જાય છે, રાઈટ? તો 63 ન્યૂટન છે એ સપાટી ઉપર છે, તો પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધું એટલે h કેટલો લેવાનો? R/2. આટલી ઊંચાઈએ તમે જાઓ તો ગુરુત્વ બળ સ્વાભાવિક છે ઓછું થઈ જશે. એ કેટલું થઈ જાય આપણે ગણવાનું છે. તો આપણે ભણી ગયા મિત્રો રિલેશન કે G પ્રપોર્શનલ ટુ 1/r². R છે સેન્ટરથી, પૃથ્વીના સેન્ટરથી વસ્તુ સુધીનું અંતર લેવાનું છે, એટલે પૃથ્વીની ત્રિજ્યા એડ કરવાની છે. એટલે સ્મોલ r છે તમારું RE પ્લસ h, પૃથ્વીની ત્રિજ્યા પ્લસ સપાટીથી ઊંચાઈ, રાઈટ? તો આપણે આવું લખી શકીએ GH બાય GE. GE એ પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગ અને GH એ h ઊંચાઈ ઉપર ગુરુત્વ પ્રવેગ, રાઈટ? તો આને વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે, તો અહીંયા તમે શું લખવું પડે? ઊંચાઈ માટેનો સંબંધ લખવો પડે, એટલે RE પ્લસ h આનો સ્ક્વેર થશે અને અહીંયા તમારું પૃથ્વીની સપાટી ઉપર છે એટલે RE સ્ક્વેર થશે. અહીંયા જો રિલેશન તમારો વ્યસ્તનો છે, R શું છે તમારા માટે? RE પ્લસ h, કારણ કે ઊંચાઈ સાથે ગુરુત્વ પ્રવેગ આના વ્યસ્ત પ્રમાણમાં બદલાય, તો અહીંયા RE પ્લસ h નો સ્ક્વેર કરવો પડશે. સેમ વસ્તુ સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગ, એટલે અહીં સપાટીની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા લખવી પડે. સપાટી સુધી જાઓ પૃથ્વીમાં અહીંયા સુધી તો RE થશે. અહીંયા કોઈ પોઈન્ટ આગળ ગયા તો આ h ઉમેરાશે. તો આ તમારા માટે સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ RE પ્લસ h છે, આપણને ખ્યાલ છે, રાઈટ? તો હવે બીજું કંઈ કરવાનું નથી, બહુ જ સિમ્પલ છે દોસ્તો. સપાટીથી G બદલાય છે એટલા માટે તો આપણું વજન બદલાય છે. તો સપાટી ઉપર G કેટલો છે અથવા તો વજન કેટલું છે? સપાટી ઉપર વજન mg ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે 63 ન્યૂટન. તો આ તમે એમ તો બદલાતો નથી, તમે ગમે જાવ, G બદલાય એમાં બદલાય છે. એટલે હંમેશા વજન છે એ જીના સમપ્રમાણમાં હોય, દળ તો બદલાતું નથી ઉપર જાય. એટલે ખાલી આપણે જીનો ડિફરન્સ જ ગણવાનો છે. મિત્રો જીનો ડિફરન્સ ગણી લઈએ આપણે, બહુ જ સિમ્પલ છે. GH ઇઝ ઇક્વલ ટુ GE RE સ્ક્વેર બાય RE પ્લસ h નો સ્ક્વેર. આનો મતલબ આમ લખી શકાય RE બાય RE પ્લસ h હોલ બ્રેકેટ ઉપર પણ સ્ક્વેર લખી શકાય. આ બંને ઉપર સ્ક્વેર છે એનો મતલબ RE નો પણ સ્ક્વેર અને RE પ્લસ h નો પણ સ્ક્વેર થશે, રાઈટ? હવે આપણને કેટલું ઊંચું જવાનું કીધું છે?
પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધું, એટલે h તમારો re/2 થઈ જાય. તો ફાઇનલી GE ઇઝ ઇક્વલ ટુ RE પ્લસ અહીં કરવાનું છે RE/2 આનો સ્ક્વેર. તો ફાઇનલી RE પ્લસ RE/2 એટલે 2RE પ્લસ RE એટલે 3RE/2. 2 ઉપર જશે, 3 નીચે આવશે, RE ઉડી જશે એટલે 2/3. એટલે GE ઇઝ ઇક્વલ ટુ 2/3 હોલ બ્રેકેટ ઉપર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ GH. મિત્રો સમજો RE/2 પ્લસ RE એટલે 3/2 RE. 3/2 છેદનો છેદ અંશમાં જ વહી જશે એટલે 2/3 થઈ જશે. RE ઉડી જશે એટલે 2/3 આનો સ્ક્વેર, રાઈટ. 2 નો વર્ગ 4 થશે, 3 નો 9 એટલે 4/9. એટલે GH ઇઝ ઇક્વલ ટુ GE ઇન્ટુ 4/9. આવો આન્સર આવ્યો. આનો મતલબ પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ તમારું 4/9 ગણું થયું, રાઈટ. તો એનો મતલબ વજન પર પણ 4/9 ગણું થઈ જશે, કારણ કે વજનનો આધાર માત્ર g ઉપર છે, દળ ઉપર તો નથી. ઉપર જતા દળ તો બદલાતું નથી. એટલે મિત્રો સિમ્પલ ગુરુત્વ પ્રવેગ તમારું 4/9 ગણું થયું, એનો મતલબ વજન પણ 9 ગણું થઈ ગયું. 4/9 ગણું થઈ ગયું. પેલા વજન કેટલું હતું? 63 ન્યૂટન. તો હવે નવું વજન આપણે કહી દઈએ g ડેશ h ઊંચાઈએ, તો વજન થશે તમારું, વજન કહી દઈએ w ડેશ. જૂનું વજન કેટલું હતું? 63 ન્યૂટન. તો નવું વજન થઈ જશે તમારું 4/9 63, રાઈટ. 9 7 63, 7 4 28, 28 ન્યૂટન વજન થાય. મિત્રો તમે જો પેલા કેટલા ન્યૂટન વજન હતું? સપાટી ઉપર વજન પદાર્થનું હતું 63 ન્યૂટન. એ સપાટીથી ને પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી ઊંચાઈએ ગયા એટલે તમારું વજન થઈ ગયું 28 ન્યૂટન પદાર્થનું વજન થઈ ગયું. આટલું ઘટી ગયું કારણ કે ઉપર જતાં ગ્રેવિટી ઘટે છે, ગુરુત્વ બળ ઘટે છે. તો ગુરુત્વ બળ 63 માંથી 28 ન્યૂટન થઈ ગયું. સેમ ક્વેશ્ચન 16મો છે, પણ હવે ડીપ જવાનું છે. તો આપણને ખબર છે સપાટી ઉપર જ મેક્સિમમ હોય, ઊંડાઈ જાવ ઉપર ઘટે. સેન્ટરમાં ગુરુત્વ પ્રવેગ 0 થઈ જાય, આપણને ખ્યાલ છે. અહીંયા 0 હોય, જેમ ઉપર જાવ એમ વધે. અહીં મેક્સિમમ હોય, પાછું ઘટતું જાય. એનો મતલબ સપાટી ઉપર જ મેક્સિમમ હોય, સપાટી કરતાં વધારે ક્યાંય હોય નહીં. તો તમારે ડીપ જવાનું છે. ઉપર જાવ તો એ ઘટશે, નીચે જાવ તો એ ઘટશે. સેન્ટરમાં 0 થાય, આપણને ખબર છે. ગ્રાફ પણ ભણ્યા હતા આપણે આ રીતે, એની ચર્ચા થઈ ગઈ છે થિયરીમાં, રાઈટ. તો આપણે હવે ડીપનું સૂત્ર લખવું જોઈએ. ચલો ડીપ કેટલું જવાનું છે? આ સૂત્રમાં શું કીધું છે? 16મા પ્રશ્નમાં પૃથ્વીને નિયમિત દળ ઘનતા ધરાવતો ગોળો ધારી અને જે પદાર્થનું સપાટી ઉપર વજન 250 ન્યૂટન છે એનું પૃથ્વીની સપાટીથી કેન્દ્ર તરફ અડધા અંતરે વજન કેટલું થાય? ચલો અડધા અંતરે જવાનું છે. એનો મતલબ આમાં પણ અડધું જ જવાનું છે. કેનાથી અડધું અંતર છે આપણું? તેનું પૃથ્વીના કેન્દ્ર તરફ અડધા અંતરે વજન કેટલું થાય? કેન્દ્ર તરફ જવાનું, અડધું અંતર લેવાનું, એટલે RE/2 અંતર જ લેવાનું છે. મિત્રો યાદ કરો, GD ઇઝ ઇક્વલ ટુ, એટલે ડીપમાં જાવ એના માટેનું સૂત્ર GE ઇન્ટુ 1 - D/RE. આ ઇક્વેશન આપણે ભણી ગયા છે. જ્યાં D છે એ ડીપ છે, ઊંડાઈ છે. ઊંડાઈ કેટલી કરવાની છે? RE/2. તો મિત્રો GD ઇઝ ઇક્વલ ટુ GE ઇન્ટુ 1 - ડીપ જવાનું છે RE/2. અડધા અંતરે કેન્દ્ર તરફ જવાનું છે એટલે RE/2 અને છેદમાં તો RE છે જ, રાઈટ. RE કેન્સલ એટલે 1/2. 1 માંથી 1/2 જાય તો 1/2 એટલે GE ઇન્ટુ 1/2 ઇઝ ઇક્વલ ટુ GD. મિત્રો આનો મતલબ તો ગુરુત્વ પ્રવેગ અડધું થઈ ગયું તો વજન અડધું થઈ જાય. સિમ્પલ વાત, રાઈટ. તો નવું વજન W ડેશ ઇઝ ઇક્વલ ટુ, પેલા કેટલું વજન હતું? પ્રશ્નમાં આપ્યું 250 ન્યૂટન, એના કરતાં અડધું થઈ ગયું, મીન્સ કે by2 એટલે કે 125 ન્યૂટન. સિમ્પલ છે. આપણું વજન છે ગુરુત્વ પ્રવેગને આભારી છે, નહીં કે આપણા દળને. તો તમારું ગુરુત્વ પ્રવેગ સપાટી ઉપર જે હતો એના કરતાં by2 એટલે અડધું થઈ ગયું. તો તમારું વજન સપાટી ઉપર હોય એના કરતાં અડધું થઈ જાય. સપાટી ઉપર 250 ન્યૂટન વજન આપ્યું તો પૃથ્વીની સપાટીથી અંદર ઊંડાઈએ જાઓ, અડધી ઊંડાઈએ ત્રિજ્યા કરતાં, તો તમારા માટે એ વજન પણ અડધું થઈ જશે અને 125 ન્યૂટન આવશે. ક્લિયર દોસ્તો? તો આ બે સિમિલર ક્વેશ્ચન હતા. એક ઊંચાઈ સાથે ફેરફાર સમજાવવાનો પ્રયત્ન કરે અને એક ઊંડાઈ સાથે ફેરફાર, રાઈટ. નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ આપણે. દોસ્તો હવે તમારી જે એક્સરસાઇઝ છે એ 17મી, પૃથ્વીની સપાટી ઉપરથી 5 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે ઉર્ધ્વ દિશામાં એક રોકેટ છોડવામાં આવે છે.
તો પૃથ્વી ઉપર પાછા આવતા અગાઉ રોકેટ કેટલે દૂર સુધી જશે? મિત્રો બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. આ પૃથ્વી છે, ત્યાંથી એક્ઝેક્ટ ઉર્ધ્વ દિશામાં એટલે આ દિશામાં એક રોકેટ છોડવામાં આવે છે. આ રોકેટ ઉપર જાય છે, કાંઈક ગતિ ઉર્જા સાથે આપણે મોકલું 1/mv², રાઈટ. હવે સપાટી, આ જે સપાટી છે એ કેટલા અંતર ઉપર છે? મીન્સ કે આર. અહીંથી ને સેન્ટરથી સપાટી કેટલી દૂર છે? ત્રિજ્યા જેટલી, એટલે આર. અહીંથી તમે પદાર્થને ફેંકો 1/mv² જેટલી ઉર્જા સાથે, ગતિ ઉર્જા સાથે. એટલે ધારો કે અહીંયા પહોંચી અને પાછો બેક આવે છે. શું કામ બેક આવશે? કારણ કે તમે એટલી પર્યાપ્ત ઉર્જા નહીં આપી હોય કે જેથી કરીને એને ગુરુત્વાકર્ષણમાંથી કાયમી માટે છટકી જાય. જો તમે નિષ્ક્રમણ વેગ, આ v છે એ તમારો નિષ્ક્રમણ વેગ જેટલો વેગ હોય, મિત્રો નિષ્ક્રમણ વેગ આપણે ભણી ગયા છે કે પદાર્થને એટલો પ્રારંભિક વેગ આપો કે પાછો ગુરુત્વાકર્ષણમાંથી ક્યારેય પાછો આવે નહીં, ગુરુત્વાકર્ષણમાંથી કાયમી માટે છટકી જાય. મિત્રો આ પ્રશ્ન જ એમ કહે છે કે પદાર્થ પાછો આવે છે, રોકેટ પાછો આવે છે, એનો મતલબ નિષ્ક્રમણ વેગ જેટલા વેગથી ઘા નથી કર્યો પૃથ્વીની સપાટી ઉપરથી, કાંઈક ગતિ ઉર્જા સાથે ઘા કર્યો અને પછી અમુક અંતર ઊંચાઈ કાપી. ધારો કે પૃથ્વીની સપાટીથી આપણે અહીંથી જ ગણશું 1/mv² જેટલી ઉર્જા સાથે સપાટી ઉપરથી ફેંકો. મિત્રો અહીંથી પાછો બેક આવે, એનો મતલબ h ઊંચાઈથી પાછો બેક આવે છે. તો r+h જેટલી ઊંચાઈથી પાછો બેક આવે તો અંતિમ વેગ એનો 0 થઈ ગયો હોય. કારણ કે જેમ 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 ઉપર જાય એમ વેગ ઘટતો અને ઘટીને 0 થઈ જાય. કારણ કે એક તરફ કંઈક ફોર્સ સાથે તમે ઉપર ઘા કર્યો તો પૃથ્વી પોતાની તરફ ખેંચવા માંગે છે, ગ્રેવિટી સાથે. ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી પોતાની તરફ ખેંચશે એટલે ધીમે ધીમે એનો વેગ ઘટશે, ઘટી અને અંતિમ વેગ 0 થઈ ગયો. એટલે અહીંયા ગતિ ઉર્જા પણ 0, અહીંયા કંઈક સ્થિતિ ઉર્જા હશે, અહીંથી કંઈક ગતિ ઉર્જા સાથે ફેંકો છે. તો મિત્રો ઉર્જા હંમેશા કોન્સ્ટન્ટ રહે. આપણને ખ્યાલ છે ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ ક્યારેય ઉર્જા નવી ઉત્પન્ન ના થાય અને ક્યારેય ઉર્જાનો નાશ ના થાય, માત્ર એક ઉર્જાનું બીજી ઉર્જામાં કન્વર્ઝન થતું હોય. એટલે કાંઈક ગતિ ઉર્જા સાથે તમે ફેંકો તો મિત્રો અહીંયા પદાર્થ પાસે ગતિ ઉર્જા 1/mv² છે અને સ્થિતિ ઉર્જા પણ કંઈક છે. સપાટી ઉપર સ્થિતિ ઉર્જાનું સૂત્ર મિત્રો આપણે ભણી ગયા -gm. આ પદાર્થનું દળ એટલે રોકેટનું દળ ધારો કે સ્મોલ m છે અને પૃથ્વીનું દળ કેપિટલ M છે, તો કેપિટલ M સ્મોલ m બાય r. સપાટી ઉપર સ્થિતિ ઉર્જા કેટલી થાય? -gmm બાય r અને ગતિ ઉર્જા 1/mv². મિત્રો એ કાંઈક ઊંચાઈ ઉપર જાય ને, ત્યાં તો વેગ તો 0 થઈ ગયો, ગતિ ઉર્જા તો 0 થઈ ગઈ. માત્ર ને માત્ર અહીંયા સ્થિતિ ઉર્જા u = કેટલી થશે? તો કે -gmm બાય r+h થશે. તો અહીંયા જેટલી ઉર્જા છે એટલી જ અહીંયા રહેવાની છે, માત્ર કન્વર્ઝન થાય છે. ધીમે 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 ગતિ ઉર્જા ઘટીને 0 થઈ ગઈ, તો સામે સ્થિતિ ઉર્જા વધી ગઈ છે કે કંઈક અંતર કપાઈને h જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે. તો દોસ્તો આપણે સમજીએ કે અહીંયા જેટલી ઉર્જા છે એટલી જ આ ઉર્જા છે. ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ ક્યારે ઉર્જા નાશ નથી પામતી, એટલે ઉર્જા સંરક્ષણના નિયમનો ઉપયોગ કરીએ તો સપાટી ઉપર એની પાસે કેટલી ઉર્જા છે? 1/2 માઇનસ g કેપિટલ M સ્મોલ m બાય r ઇઝ ઇક્વલ ટુ અહીંયા ઉર્જા કેટલી? તો કે વેગ 0, ગતિ ઉર્જા 0, માત્ર સ્થિતિ ઉર્જા છે -gmm બાય r+h. આટલી ઉર્જા. હવે તમને શું પ્રશ્ન પૂછ્યો છે કે ક્યાંથી પાછો આવશે? પૃથ્વીના કેન્દ્રથી તો r+h, સપાટીથી તો h. તો એને કીધું કે પૃથ્વી ઉપર પાછા આવતા અગાઉ કેટલે દૂર જશે? તો સપાટીથી કેટલો દૂર ગયો? h. એટલે આપણો ટાર્ગેટ h મેળવવાનો છે. સેન્ટરથી કેટલો દૂર? તો કે r+h. એટલે પહેલા આપણે r+h મેળવી લઈએ, પછી એમાંથી ત્રિજ્યા બાદ કરી નાખશું પૃથ્વીની, તો h આપણને મળી જશે. બાકી બધી વેલ્યુ આપી છે કે બહુ ચિંતાનો વિષય નથી. મિત્રો સ્મોલ m કેન્સલ, કારણ કે રોકેટના દળ હારે કોઈ લેવા દેવા નથી. રોકેટ કેટલા દળનું છે, રાઈટ? હવે આપણે લેશું v²/2. ફાઇનલી આને સાદું રૂપ આપીએ -g કેપિટલ M બાય r ઇઝ ઇક્વલ ટુ -g કેપિટલ M બાય r+h. આપણો ટાર્ગેટ છે r+h મેળવવાનો, એટલે આને આપણે સૂત્રનો કરતા r+h ને બનાવવાનો છે, gm ને જવા દેવાનું છે છેદમાં, રાઈટ? એટલે આને સિમ્પલ ગણતરી કરવાનો આપણે પ્રયત્ન કરીએ. gm બાય r+h, આનું આ બાજુ લઈ લે પોઝિટિવ થઈ જશે, એટલે પહેલાં પોઝિટિવ કરી દઈએ.
આને આ બાજુ લઈ જાવ એટલે નેગેટિવ છે પોઝિટિવ થઈ જશે, પોઝિટિવ છે નેગેટિવ થઈ જશે, એટલે gm/r માઇનસ v²/2 આ સામે જશે એટલે પોઝિટિવ gm/r, આ સામે જશે એટલે નેગેટિવ માઇનસ v²/r, અને આને આ બાજુ લઈ લીધો માઇનસ જે છે પ્લસ થઈ ગયું gm/r પ્લસ h. ક્લિયર? હવે ફાઇનલી gm/r પ્લસ h ઇઝ ઇક્વલ ટુ આને અહીંયા ગુણીએ એટલે 2gm, અને અહીંયા ગુણીએ એટલે માઇનસ rv² અને બાય 2r. મિત્રો 2 અહીંયા ગુણે એટલે 2gm, આ અહીંયા ગુણાશે rv² અને બાય 2r લસા. રાઈટ? ફાઇનલી r પ્લસ h ને સૂત્રનો કરતા બનાવું તો r પ્લસ h ઇઝ ઇક્વલ ટુ આ ઉપર જશે, આ અહીંયા આવશે, ના છેદમાં જશે, એટલે 2rgm બાય 2gm માઇનસ rv². મિત્રો આ ફાઇનલ તમારો આન્સર. 2r એટલે પૃથ્વીની ત્રિજ્યા જે 6400 કિલોમીટર છે, જેની અંદર આપેલી પણ છે મીટરમાં. જી આપણને વેલ્યુ ખબર છે, એમ એટલે પૃથ્વીનું દળ પણ આપણને ખબર છે, એ પણ આમાં આપેલું છે. gmr અને વી કેટલા વેગ સાથે ફેંકીએ છીએ એ વેગ પણ આપ્યો છે આપણને, કેટલા? 5 કિલોમીટર પ્રતિ સેકન્ડ. મિત્રો 5 કિલોમીટર પર સેકન્ડને તમે મીટર પર સેકન્ડમાં ફેરવો તો 5 કિલોમીટર પર સેકન્ડ, યસ, અને મીટર પર સેકન્ડમાં ફેરવો એટલે 5નું થઈ જાય ડાયરેક્ટ 5000 કિલોમીટરનું મીટરમાં સેકન્ડ એમનેમ, એટલે 5000 મીટર પર સેકન્ડ. એટલે વેગ 5000 મીટર પર સેકન્ડ, પૃથ્વીની ત્રિજ્યા રેડિયસ મીટરમાં લખો, બધી વેલ્યુ મૂકો એટલે r પ્લસ h મળે. r પ્લસ એટલે સેન્ટરથી અંતર. જે જવાબ મળે એમાં 6400 કિલોમીટર માઇનસ કરી નાખો એટલે સપાટીથી આટલો ઊંચો જઈને પાછો રિટર્ન આવશે. ક્લિયર દોસ્તો? આમાં તમારે વેલ્યુ મૂકી દેવાની છે. તો આપણે વેલ્યુ મૂકી અને ટાઈમ બગાડવાનો લેક્ચરનો પ્રયત્ન નહીં કરીએ. આ સિમ્પલ તમારે કિંમત મૂકવાની છે અને કેલ્ક્યુલેશન કરવાનું છે. ઘણી વખત કેવું હોય કે આ બે પદ છે, આ બંને વચ્ચે બાદબાકી છે, આની વચ્ચે સરવાળો પણ હોઈ શકે. ઘણી વખત એવું બનશે કે આ પદ અત્યંત મોટું હોય, એની સાપેક્ષ અત્યંત નાનું. દાખલા તરીકે 1 લાખ છે, -1, તો મિત્રો કાંઈ ફરક ના પડે, -1 ને કાઢી નાખવા. 1 લાખમાંથી 1 બાદ કરો તો કોઈ ફરક પડે નહીં. કારણ કે અહીંયા ખાસ એ ધ્યાન રાખવાનું છે કે મોટા અંતરોની ગણતરી હોય, મોટી રેડિયસ હોય, મોટા ડિસ્ટન્સ હોય, તો આ સંદર્ભમાં જ્યારે નાનું હોય ને ત્યારે અવગણી શકાય. પણ ધ્યાન રાખજો, ગુણાકારમાં હોય ત્યારે અવગણવાનું નથી. આ બંને પદ છે. દાખલા તરીકે આની વેલ્યુ છે એ 10⁵ × 2 આવે ફોર એક્ઝામ્પલ, અને આની વેલ્યુ આવે છે ધારો કે 500. તો દોસ્તો 2 × 10⁵ એટલે તમને ખબર પડે 10⁵ એટલે 1 લાખ × 2 એટલે લગભગ 2 લાખ. 2 લાખની સાપેક્ષે 500ની વેલ્યુ ઓછી કહેવાય, તો આને કાઢી નાખવાનું, અવગણી શકાય. એટલે મોટા અંતરોની સાપેક્ષે જ્યારે નાની વેલ્યુ બાદબાકીમાં આવતી અથવા તો પ્લસ કરતા હોય અને અવગણી શકાતી હોય તો અવગણી નાખવાની, તો તમારી ગણતરી છે ઇઝી થઈ જાય છે. આમાં કેલ્ક્યુલેશન કરશો એટલે r પ્લસ એટલે અહીંથી અહીં સુધીનું અંતર મળશે, એમાંથી r માઇનસ કરી નાખો એટલે સપાટીથી આટલી ઊંચાઈ મળશે. જે રીતે કરી શકાય બધી જ વેલ્યુ તમને આપી છે. ક્લિયર દોસ્તો? નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ. દોસ્તો એના પછીની જે તમારી 18મી એક્સરસાઇઝ છે, બહુ સરસ પ્રશ્ન છે કે પૃથ્વીની સપાટી ઉપરથી પ્રક્ષિપ્ત પદાર્થની નિષ્ક્રમણ ઝડપ 11.2 કિલોમીટર પર સેકન્ડ છે. જે આપણને ખ્યાલ છે કે પૃથ્વીની સપાટીથી પદાર્થને કંઈક વેગ સાથે ફેંકો તો કાયમી માટે અનંત અંતરે જતો રહીએ, એ વેગને એની નિષ્ક્રમણ ઝડપ કહેવાય. રાઈટ? તો નિષ્ક્રમણ ઝડપની વેલ્યુ પૃથ્વી માટે, બધા ગ્રહો માટે સરખી ના હોય, કારણ કે બધા જ ગ્રહોની ગ્રેવિટી સરખી નથી. તો અમુક જ્યાં ગ્રેવિટી વધારે છે ત્યાં તમારે હાઈ સ્પીડ સાથે ફેંકવો પડશે, અને જ્યાં ગ્રેવિટી ઓછી છે ત્યાં ઓછી સ્પીડ સાથે ફેંકશો તો એ કાયમી અનંત અંતરે જતો રહેશે. કારણ કે જેની ગ્રેવિટી વધારે એ વધારે બળથી જ એને ખેંચતું હોય, એટલે એને ઘા કરી અને અનંત અંતરે પહોંચાડવા માટે મુશ્કેલ હોય. અને મિત્રો સ્વાભાવિક છે કે ઘા કરવાની વાત તો અહીં જસ્ટ એક કાલ્પનિક છે. કોઈ વસ્તુને ઘા કરીને તમે અનંત અંતરે પહોંચાડી શકો નહીં, પણ પ્રારંભિક વેગ એટલો ઊંચો આપો કે જેથી કરીને કાયમી માટે અનંત અંતરે જતું રહે. તો એ કેટલો વેગ આપવો પડે એને નિષ્ક્રમણ વેગ કહેવાય, જે આપણે થિયરીમાં ભણી ગયા. એ પૃથ્વીની સપાટી ઉપર નિષ્ક્રમણ વેગ જે છે આપણને ખબર છે VE = 11.2 કિલોમીટર પર સેકન્ડ. આ વેલ્યુ જઈને તમને લાગશે કે 1 સેકન્ડમાં 11.2 કિલોમીટર અંતર કાપી જાય ને એટલી સ્પીડ તમારે પહેલાં ફેંકવી પડે તો કાયમી જાય નહીં. એટલે એ આપણા માટે ઘા કરવાની વાત કાલ્પનિક છે. આ પાછું આવશે ને આવશે, કારણ કે એટલી સ્પીડથી આપણે ફેંકી શકશું નહીં, એટલી પ્રારંભિક ગતિ ઉર્જાને આપી શકશું નહીં. રાઈટ? ચલો આપણે જોઈએ, પૃથ્વી છે, અહીંથી કંઈક વેગ સાથે પદાર્થને ફેંકીએ છીએ. હવે એને કીધું છે કે નિષ્ક્રમણ ઝડપ આટલી છે. હવે એમ કીધું છે કે નિષ્ક્રમણ ઝડપ કરતાં જો 3 ગણી ઝડપથી ફેંકવામાં આવે તો એ અનંત અંતરે અત્યંત દૂર ગયા બાદ એની ઝડપ કેટલી હશે?
તો દોસ્તો નિષ્ક્રમણ ઝડપ જેટલી ઝડપ ફેંકશો તો એ અત્યંત દૂર મીન્સ કે ગુરુત્વાકર્ષણમાંથી મુક્ત થઈ જશે, પણ એના કરતાં પણ વધારે સ્પીડ આપો તો શું થાય? તો એ અનંત અંતરે જો જશે પણ ત્યાં એની પાસે કાંઈક ઝડપ બચશે. તો એને કીધું કે અનંત અંતરે ગયા બાદ ગુરુત્વાકર્ષણમાંથી છટક્યા બાદ એની ઝડપ કેટલી હશે? તો સિમ્પલ ઉર્જા સંરક્ષણ લગાવવાનો છે. અહીંથી તમે કેટલા વેગ સાથે ફેંકો? 1/2 mv². આ એની ગતિ ઉર્જા. અહીંયા આગળ સપાટી ઉપર સ્થિતિ ઉર્જા કેટલી? તો કે એની ત્રિજ્યા r છે, પૃથ્વીની ત્રિજ્યા r છે, તો સપાટી ઉપર ગુરુત્વ સ્થિતિ ઉર્જા gme m/r, જ્યાં m પૃથ્વીનું દળ, m પદાર્થનું દળ અને r પૃથ્વીની ત્રિજ્યા. ક્લિયર દોસ્તો? ચલો આને આપણે અનંત અંતરે મોકલી દઈએ ઇન્ફિનિટી અંતર ઉપર, તો ત્યાં એની સ્થિતિ ઉર્જા 0 અને ગતિ ઉર્જા ધારો કે k ડેશ એટલે કે 1/2 mv². અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0 છે આપણને ખ્યાલ છે, અને ગતિ ઉર્જા 1/2 mv². તો તમારે v ડેશ એટલે કે ગતિ ઉર્જામાં જે v ડેશ આવે છે નવી ઝડપ અનંત અંતરે એ આપણે મેળવવાની છે. તો દોસ્તો અહીં ઉર્જા સંરક્ષણ લગાવીએ કે આટલી ઉર્જા અહીંયા, તો અનંત અંતરે પણ એટલી જ ઉર્જા રહેવી જોઈએ. ઉર્જાનું હંમેશા સંરક્ષણ થતું હોય, પ્રારંભિક અને અંતિમ ઉર્જા સરખી રહેતી હોય, તો કુલ ઉર્જા અહીં આપણે લખીએ 1/2 mv² માઇનસ gme m/r, જ્યાં r પૃથ્વીની ત્રિજ્યા, ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². કારણ કે બેનો સરવાળો કરો તો 0 પ્લસ કરશો 1/2 mv² તો 1/2 mv². સૌથી પહેલી વાત, પદાર્થનું દળ ઉડી જાય, સ્મોલ m કેન્સલ. મિત્રો હવે આ મેથડ છે ને બંનેથી થાય, એમને રહેવા દો તો પણ થશે. આને આપણે સ્મોલ ve એટલે કે નિષ્ક્રમણ વેગના ફોર્મમાં આપણે કન્વર્ટ કરી નાખીએ. નિષ્ક્રમણ વેગનું સૂત્ર યાદ કરો દોસ્તો, ve ઇઝ ઇક્વલ ટુ √2gme/r થાય. નિષ્ક્રમણ વેગનું સૂત્ર √2gme/r થાય. તો ve² કેટલો થાય? v² ઇઝ ઇક્વલ ટુ 2gme/r થાય. તો gme/r કેટલું થાય? gme/r કેટલું થાય? ve²/2 થાય. આ સાઈડમાં તમને સમજાવું છું કે gme/r ને કરતા બનાવો તો 2 છેદમાં જાય તો ve². તો તમને જ્યાં gme/r દેખાય ત્યાં તમે ve²/2 મૂકી શકો. મિત્રો અહીં જો gme/r ત્યાં મૂકી દેવાનું ve²/2. મિત્રો v છે તમારો પ્રારંભિક વેગ છે, એ કેટલા વેગથી ફેંકવામાં આવે? નિષ્ક્રમણ ઝડપ કરતા 3 ગણી, એટલે આ થઈ ગયું તમારું 3ve, એનો સ્ક્વેર એટલે આ થઈ ગયું તમારું 9ve². આ થઈ ગયું તમારું નિષ્ક્રમણ ઝડપ કરતા 3 ગણું એટલે 3v, એનો સ્ક્વેર એટલે 9ve²/2 માઇનસ gme/r ઇઝ ઇક્વલ ટુ ve²/2 ઇઝ ઇક્વલ ટુ v'²/2. મિત્રો અહીંથી 2 2 2 કેન્સલ, 9ve² માંથી ve² જશે એટલે 8ve² બચશે ઇઝ ઇક્વલ ટુ v'². મિત્રો એટલે કે v' ઇઝ ઇક્વલ ટુ અહીંયા સ્ક્વેર કાઢી નાખશો એટલે અહીંયા ve નો સ્ક્વેર પણ સ્ક્વેર નીકળી જશે અને 8 જતા રહેશે √8. તો આનો મતલબ v' ઇઝ ઇક્વલ ટુ √8 ઇન્ટુ ve એટલે શરૂઆતમાં જ્યારે આપણે ફેંકીએ છીએ ત્યારે નિષ્ક્રમણ ઝડપ કરતાં 3 ગણી ઝડપથી ફેંકીએ, પણ v શું છે? નિષ્ક્રમણ ઝડપ જ છે સપાટી ઉપર 11.2. તો આ થઈ ગયું તમારું 11.2 km/s. રાઈટ? તો આ તમારી ઝડપ પણ આટલા km/s આવશે. મિત્રો તમે જો 11.2 ગુણ્યા √8 કરશો એટલા km/s જેટલી ઝડપ અનંત અંતરે ગયા બાદ બચશે. દાખલા તરીકે કોઈ પદાર્થ છે, 1 કિલોનો પદાર્થ, તો ત્યાં એની ગતિ ઉર્જા કેટલી? તો 1/2 mv'². m એટલે 1 kg, m એટલે 1 kg, 1/2 એટલે v'²/2. આનો તમે સ્ક્વેર કરો, /2 કરો એટલે એની પાસે ગતિ ઉર્જા રહીએ. ત્યાં આગળ એનો વેગ કેટલો હતો? કેટલો રહ્યો? તો ત્યાં આગળ એનો વેગ √8 ગણો થઈ ગયો. કારણ શું કામે? કારણ કે આપણે અહીંયા નિષ્ક્રમણ ઝડપ કરતાં 3 ગણી ઝડપે ફેંકીએ છીએ. તો ખાલી નિષ્ક્રમણ ઝડપ જેટલી ઝડપે ફેંકશો એટલે એ અનંત અંતરે જતો રહેવાનો છે, ત્યાં સુધી તો પહોંચી જશે.
હજી તમે એના કરતાં વધુ એટલે લગભગ 3 ગણી ઝડપ ફેંકેલો, એટલી સ્પીડથી ફેંકો કે અનંત અંતરે ગયા બાદ પણ એની પાસે કંઈક ઉર્જા બચે છે, એટલે કંઈક વેગ બચે છે. એ વેગ થાય છે નિષ્ક્રમણ વેગ કરતાં √8 ગણો. આ તમારો ફાઇનલ આન્સર. ક્લિયર દોસ્તો? નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ. આના પછીની તમારી એક્સરસાઇઝ 19 છે. એમાં શું કીધું કે પૃથ્વીની સપાટીથી 400 કિલોમીટર ઊંચાઈએ એક ઉપગ્રહ કક્ષામાં પરિભ્રમણ કરે છે. પૃથ્વીની સપાટીથી 400 કિલોમીટર ઊંચાઈએ એક ઉપગ્રહ આ કક્ષામાં પરિભ્રમણ કરે, રાઈટ? અને આ પૃથ્વીની ત્રિજ્યા r એટલે કેટલું? તો કે સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ r પ્લસ 400 કિલોમીટર. એટલે પૃથ્વીની ત્રિજ્યા જે છે એના કરતાં સપાટીથી તમે ઊંચાઈ જાઓ તો 400 કિલોમીટર જેટલી ઊંચાઈએ પરિભ્રમણ કરે, તો પૃથ્વીની ત્રિજ્યા જે છે એ નિયર અબાઉટ 6400 કિલોમીટર છે. તો 6400 કિલોમીટર અને 400 આ એટલે સ્મોલ r થઈ ગયો તમારો 6800 કિલોમીટર. r પ્લસ h. હવે એવું કહે છે કે ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસરમાંથી બહાર મોકલવા માટે કેટલી ઉર્જા ખર્ચવી પડે? તો મિત્રો, મારો ઉર્જાનો લેક્ચર ઉપગ્રહની ઉર્જા, સેટેલાઇટની ઉર્જાનો મારો થિયરીનો પ્રશ્ન સમજી લેજો અને એ લેક્ચર જોઈ લેજો. એમાં મેં ઉપગ્રહની કુલ ઉર્જાનું સૂત્ર, ઉપગ્રહની કુલ ઉર્જાનું સૂત્ર મેં મેળવેલું છે કે E ઇઝ ઇક્વલ ટુ K પ્લસ યુ, અને ફાઇનલ આપણી ગણતરી કરતા હતા ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો, તો આનો જવાબ આવતો હતો -2gmm/2r. સોરી, -gmm/2r. -gmm/2r. જ્યાં r શું હતો? r પ્લસ h. એટલે આ તમારી ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ -G_M_2 r પ્લસ h. જ્યાં r એટલે પૃથ્વીની ત્રિજ્યા, h એટલે સપાટીથી ઊંચાઈ, m એટલે પૃથ્વીનું દળ અને સ્મોલ m એટલે આ ઉપગ્રહનું દળ સ્મોલ m, પૃથ્વીનું દળ કેપિટલ M. આ મેં ઉર્જાનું સૂત્ર તાર્યું હતું ત્યારે મેં તમને કીધું હતું કે દોસ્તો, એ ન્યુક્લિયસ ઇલેક્ટ્રોન જે છે ન્યુક્લિયસની આસપાસ ફરતો હોય કે સૂર્યની આસપાસ ગ્રહો ફરતા હોય. મિત્રો, એક બંધન છે, એ બંધનમાં ફરે છે. કોનું બંધન છે? ગુરુત્વાકર્ષણ બળનું બંધન છે. અને બંધન ઉર્જા હંમેશા તમને આ નેગેટિવમાં આવે. આટલી પોઝિટિવમાં ઉર્જા આપો તો કુલ ઉર્જા થઈ જાય 0. આનો મતલબ અનંત અંતરે પહોંચવા માટે ત્યાં ગતિ નથી કરાવી, ગતિ ઉર્જા 0 ભલે થઈ જાય, ત્યાં ખાલી પહોંચાડવો છે એટલે ગતિ ઉર્જા 0. સામે સ્થિતિ ઉર્જા તો 0 જ છે, બેનો સરવાળો કરો એટલે 0. એટલે અનંત અંતરે પહોંચાડવા માટે કુલ ઉર્જા 0 થઈ જવી જોઈએ. એનો મતલબ -gmm/2r પ્લસ h જેટલી સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા. એટલે આ ઉપગ્રહની કુલ ઉર્જા આટલી છે. આટલી જો પ્લસમાં આપશો, ચલો આટલી ઉર્જા આપણે પ્લસમાં આપીએ, પ્લસ Gm/2r પ્લસ h, આટલી પ્લસમાં આપીએ. તો આટલી માઇનસ છે એટલી તમે પ્લસમાં આપી દીધી એટલે કુલ ઉર્જા થઈ ગઈ 0. અનંત અંતરે પહોંચાડવા માટે આટલી પોઝિટિવ ઉર્જા આપવી પડે. મિત્રો, આ જેટલી બંધન ઉર્જા છે એટલી પ્લસમાં આપો એટલે આ અનંત અંતરે જતો રહીએ. તો આ તમારો ફાઇનલ આન્સર. તો આ તારવણી હવે નથી કરવાની. આ મેં ઓલરેડી થિયરીના લેક્ચરમાં કરી ચૂક્યો છું કે ઉપગ્રહની કુલ ઉર્જા -gmm/2r પ્લસ h છે. આટલી પ્લસમાં આપવાની, મીન્સ કે આ તમારો આન્સર. જ્યાં m પૃથ્વીનું દળ, સ્મોલ m ઉપગ્રહનું દળ, g 6.67 × 10⁻11 2 r પ્લસ h, આ તમારો 6800 કિલોમીટર. મીટરમાં કન્વર્ટ કરી નાખો, મલ્ટીપ્લાય 1000 કરી નાખો એટલે તમારો ફાઇનલી આ આન્સર મીટરમાં આવી જાય. એટલે આ તમારી ઉર્જા એ જૂલમાં આવી જશે. ક્લિયર દોસ્તો? તો આમાં હવે કિંમતો મૂકતો નથી, જસ્ટ તમને કહી દઉં છું આની અંદર બધી વેલ્યુ મૂકવાની છે. આ ઉપગ્રહનું દળ, આ પૃથ્વીનું દળ, આ પૃથ્વીની ત્રિજ્યા, આ ઉપગ્રહની સપાટીથી આ ઊંચાઈ એટલે કે 400 કિલોમીટર અને 2, આ બધું જ તમે આન્સર આની અંદર તમે વેલ્યુ મૂકશો એટલે તમારો ફાઇનલ આન્સર આવી જશે કે આટલી ઉર્જા મિનિમમ જોઈએ કે જેથી કરીને એ ગુરુત્વાકર્ષણમાંથી છટકી જાય. આના કરતાં વધુ ઉર્જા આપશો તો ચાલશે, તો ત્યાં જઈને એની પાસે કંઈક ગતિ ઉર્જા બચશે,
પણ જો મિનિમમ આટલી ઉર્જા તો આપવી જ પડશે, નહીતર એ પાછો શું થઈ જશે, ગુરુત્વાકર્ષણમાં આવી જશે, એટલે ગુરુત્વાકર્ષણમાંથી મુક્ત નહીં થઈ શકશે, પાછો નીચે આવશે. તો આ તમારા માટે મિનિમમ ઉર્જા છે, આ તમારો ફાઇનલ આન્સર છે. ક્લિયર દોસ્તો? નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ આપણે મિત્રો. આના પછીની તમારી જે 20મી એક્સરસાઇઝ છે 20, આમાં એવું કીધું કે દરેકનું એક સોલાર એટલે એક સૂર્યના દળ જેટલું દળ હોય એવા બે તારાઓ સન્મુખ સંઘાત એટલે હેડ ઓન સંઘાત અનુભવતા હોય. જ્યારે તેઓ 10⁹ કિલોમીટર અંતરે હોય ત્યારે તેમની ઝડપ અવગણ્ય છે. સમજો, એને શું કીધું છે? બે તારાઓ આ રીતે સન્મુખ સંઘાત અનુભવે, મીન્સ કે આ બંને તારાઓ છે, બંનેનું સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ જે છે એ 10⁹ કિલોમીટર, એટલે કે આને મલ્ટીપ્લાય બાય 3 કરો એટલે કે 10⁻12 મીટર અંતર, બરાબર? કિલોમીટરનું નીચે મીટરમાં લખો. આટલા મીટર જેટલા અંતરે છે ત્યારે આનો વેગ આ આમ ગતિ કરે છે, આ આમ ગતિ પર કરે છે, પણ એનો વેગ અવગણ્ય છે. એનો મતલબ લગભગ વેગ તમે 0 લઈ શકો. એટલે આનો પણ વેગ 0 અને આનો પણ વેગ લગભગ 0. એટલે સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે ને એવી કંઈક ઘટના. વાસ્તવમાં સ્થિર સ્થિતિમાંથી ગતિ આવે જ છે આમ નજીક, પણ ત્યારે એનો વેગ અત્યંત ઓછો છે. હવે જેમ જેમ નજીક આવે છે, બે એકબીજાને સન્મુખ સંઘાત, મીન્સ કે આમ હેડ ટુ હેડ ભટકાય છે, રાઈટ? હવે બંને આ પોઝિશનમાં આવી ગયા, આ પોઝિશનમાં ભટકાણા. તો હવે બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થાય? એકની ત્રિજ્યાનું બમણું, કારણ કે બંને સરખા જ છે, બરાબર? તો બંને વચ્ચેનું અંતર થઈ જાય 2r. એકની ત્રિજ્યા ધારો કે કેપિટલ R છે. તો જ્યારે સ્મોલ r, આ સ્મોલ r કહી દો, આટલા અંતરે હતા એટલે 10⁻12 મીટર હતા, ત્યારે એનો વેગ 0 હતો. ધીમે 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 આવતા હતા નજીક, અંતર ઘટતું ગયું, અંતર ઘટતું ગયું, અંતર ઘટતું ગયું. તો આ પોઝિશનમાં આવ્યા ત્યારે એનો વેગ v = what? આ પ્રશ્ન પૂછ્યો તમને. તો મિત્રો આમાં પણ ઉર્જા સંરક્ષણ લગાવી શકો કે અહીંયા તમારી સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા, અહીંયા તમારી સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા, અથવા તો તમે આમ પણ કરી શકો કે ઉર્જાનો ફેરફાર ΔK પ્લસ ΔU = 0 હોય. આનો મતલબ ΔK = -ΔU. એટલે કહેવાનો મતલબ જેટલી ગતિ ઉર્જા વધતી હોય એટલી સ્થિતિ ઉર્જા સામે ઘટતી હોય. કોઈ દિવસ ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય એનો મતલબ શું? કે કુલ ઉર્જાનો સરવાળો અચળ એટલે ફેરફાર 0. ΔK = -ΔU, એનો મતલબ ΔK જેટલો વધે, આ ફેરફાર થાય જેટલું વધે એટલું આ ઘટતું હોય. આ નેગેટિવ સાઇન જ બતાવે છે. ક્લિયર દોસ્તો? તો જ્યારે એનો પ્રારંભમાં વેગ 0 હતો, ધીમે 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 નજીક આવે, સ્પીડ વધી, કારણ કે બે વચ્ચે ગ્રેવિટી વધતી જશે, અંતર ઘટશે એમ. એટલે બે વચ્ચે ધીમે ધીમે અંતર ઘટ્યું એટલે ગ્રેવિટેશનલ ફોર્સ સાથે ધડિંગ કરતા ભટકાશે. એટલે જ્યારે નજીક આવશે ને ત્યારે હાઈ સ્પીડ સાથે ભટકાવાના. એટલે ગતિ ઉર્જા હાઈએસ્ટ થઈ ગઈ અને સ્થિતિ ઉર્જા અત્યંત ઘટી ગઈ. તો મિત્રો શરૂઆતમાં સ્થિતિ ઉર્જા વધુ હતું, સ્ટેબલ હતા, એટલે સ્થિતિ ઉર્જા વધારે હતી. જ્યારે નજીક આવે છે ત્યારે એની ગતિ ઉર્જા વધતી જતી હતી, હાઈ સ્પીડ સાથે ભટકાય છે, ત્યારે એની સ્થિતિ ઉર્જા એકદમ ઓછી થઈ ગઈ, રાઈટ? તો શરૂઆતમાં સ્થિતિ ઉર્જા હતી અને અંતિમમાં સ્થિતિ ઉર્જા, એનો તફાવત લેવાનો. તો શરૂઆતની ગતિ ઉર્જા અને અંતિમ ગતિ ઉર્જા, એનો પણ તફાવત લેવાનો. બંનેને ઇક્વલ કરી દો મૂલ્યમાં. આ તમને નેગેટિવ સાઇન છે, ઘટાડો બતાવે છે, આ તમારે મૂલ્યનો સિમ્પલી કમ્પેરિઝન કરવાની છે. આ કરી દો તો તમને એમાંથી અંતિમ જ્યારે ભટકાય ત્યારે વેગ મળી જાય. ચલો સિમ્પલી આપણે સ્થિતિ ઉર્જાનો તફાવત ગણીએ. પ્રારંભમાં સ્થિતિ ઉર્જા વધારે હતી એટલે પ્રારંભમાંથી આપણે અંતિમ બાદ કરશું. મિત્રો શરૂઆતમાં આ સિસ્ટમની સ્થિતિ ઉર્જા કેટલી હોય? આ સિસ્ટમની સ્થિતિ ઉર્જા બંનેના દળ m છે, બંને વચ્ચેનું અંતર સ્મોલ r છે. તો સ્થિતિ ઉર્જા કેટલી થશે? પ્રારંભિક સ્થિતિ ઉર્જા UI લખીએ, ઇનિશિયલ એનર્જી, રાઈટ? કેટલી? -g m², m1 m2, પણ બેના દળ તો સરખા છે, સરખા જ તારા છે, એક સૂર્યના દળ જેટલું, બાય r એટલે તમારા માટે 10⁻12. એટલે આ થઈ ગયું તમારું 10⁻12. આ થઈ ગઈ સમીકરણ 1. ક્લિયર? હવે UF ફાઇનલ એનર્જી. હવે બે જ્યારે નજીક આવે છે, આ બંને નજીક આવે ને ભટકાય ત્યારે ઉર્જા, ભટકાય ત્યારે સ્થિતિ ઉર્જા, એટલે શું થશે? -gm² બાય આ બંને વચ્ચેનું સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ કેટલું? 2r. આ સમીકરણ 2.
તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ યુઆઈ માઇનસ યુએફ. મિત્રો શું કામ યુઆઈ માઇનસ યુએફ કરીએ? પ્રારંભમાં સ્થિતિ ઉર્જા વધુ હતી, પછી ઓછી થઈ, એટલે પ્રારંભમાંથી આપણે અંતિમ બાદ કરીએ એટલે આપણને ફેરફાર મળશે માઇનસ GM સ્ક્વેર બાય 10⁻12 માઇનસ, પાછું માઇનસ આવશે એટલે માઇનસ માઇનસ પ્લસ GM સ્ક્વેર બાય 2R. બાદબાકી કરવાની છે, આમાંથી આ માઇનસ કરવાનું, માઇનસ GM સ્ક્વેર બાય 10⁻12 માઇનસ આ માઇનસ છે, માઇનસ માઇનસ પ્લસ GM સ્ક્વેર બાય 2R. મિત્રો R જે આપ્યો છે એટલે એક તારાની રેડિયસ આપી એ 10⁻4 કિલોમીટર છે. તારાની ત્રિજ્યા 10⁻4 છે, 10⁻4 કિલોમીટર. તો 10⁻4 ઇન્ટુ 10⁻3 એટલે મીટર થઈ જાય 10⁻7 મીટર છે. 10⁻4 કિલોમીટર આપ્યું છે ત્રિજ્યા, તો 10⁻4 ઇન્ટુ 10⁻3 કરવું પડે ને મીટરમાં કન્વર્ટ કરવા, એટલે કેટલું થશે? 10⁻7 મીટર થશે. તો આ થઈ ગયું તમારું 10⁻7. તો ફાઇનલી ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ મળ્યું માઇનસ GM સ્ક્વેર બાય 10⁻12 પ્લસ GM સ્ક્વેર બાય 2 ઇન્ટુ 10⁻7 મીટર. ક્લિયર દોસ્તો? આ પણ મીટરમાં લખ્યું, આપણે મીટરમાં લખ્યું 2 ઇન્ટુ 10⁻7 મીટર. હવે જો આ તમારો થઈ ગયો સ્થિતિ ઉર્જાનો ફેરફાર. હવે મેં હમણાં તમને એક વાત કરી હતી કે બે પદનો સરવાળો હોય, કોઈ એક પદ એકની સાપેક્ષે ખૂબ નાનું હોય તો એની વેલ્યુ 0 લઈ શકો, અવગણી શકો. તો મિત્રો તમે જોઈ શકો છો આમાં કોની વેલ્યુ નાની થશે? જેનો છેદ ખૂબ મોટો હશે, જેનો છેદ ખૂબ મોટો હશે એની વેલ્યુ નાની થઈ જશે. મિત્રો અહીં જો 10⁻7 છે, અહીંયા 10⁻12 છે, છેદ અત્યંત મોટો છે એટલે આની વેલ્યુ અત્યંત નાની થઈ જશે આની સાપેક્ષમાં. એટલે તમારી પાસે વેલ્યુ કઈ મોટી થઈ? આ વેલ્યુ અત્યંત મોટી છે, તો આ વેલ્યુ તમે અહીં લખી શકો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ GM સ્ક્વેર બાય 2 ઇન્ટુ 10⁻7. આવું કંઈ ના કરવું હોય તો આ એમને રહેવા દેવાનું. હવે આપણે ફેરફાર ગણવાનો છે ગતિ ઉર્જાનો ડેલ્ટા કે. તો મિત્રો પ્રારંભમાં તો ગતિ ઉર્જા 0 જ હતી, બે ધીમે ધીમે જ આવતા હતા, તો આખી સિસ્ટમની ગતિ ઉર્જા 0 હતી. એટલે પ્રારંભિક ગતિ ઉર્જા તમારી કેટલી હતી? 0. અંતિમ ગતિ ઉર્જામાંથી પ્રારંભિક બાદ કરી નાખો તો 0, આમાંથી આ 0 માઇનસ કરશો તો એમનેમ જ રહેવાનું, 0 જે અંતિમ ગતિ ઉર્જા જ બચશે. તો અંતિમ ગતિ ઉર્જા કેટલી થાય? 1ની 1/2 mv², તો 2ની 1/2 mv² પ્લસ 1/2 mv² એટલે 2/2 mv². આમ થાય ને 2/2 mv². 2 કેન્સલ એટલે ગતિ ઉર્જાનો ફેરફાર થઈ ગયો mv². મિત્રો આપણે શું કહીએ? અહીંયા ગતિ ઉર્જા એટલે બે ભટકાય, 1/2 mv² 1/2 mv² સાથે ભટકાણા એટલે 2/2 mv². રાઈટ? આ અંતિમ ગતિ ઉર્જા, એમાંથી -0 કરવાની, પણ 0 કરવાનું કંઈ જરૂર નથી. ડેલ્ટા કે તમે -0 કરશો તો જવાબ તો આ જ આવવાનો છે, એટલે આપણે માઇનસ કરતા નથી. 2 કેન્સલ એટલે mv². આ ગતિ ઉર્જાનો ફેરફાર, આ સ્થિતિ ઉર્જાનો ફેરફાર, બેની કમ્પેર કરી દો એટલે mv² ઇઝ ઇક્વલ ટુ GM સ્ક્વેર બાય 2 ઇન્ટુ 10⁻7. મિત્રો આમાંથી v છે, આપણે અહીંયા ભટકાય ત્યારે વેગ જોઈએ છે, આ v જોઈએ છે આપણે, તો vને સૂત્રનો કરતા બનાવી દો, તમારો આન્સર આવી ગયો. બાકી બધી વેલ્યુ આપી છે, બાકી બધી વેલ્યુ આપી છે. અહીંયા GM², m એટલે તમારા આ સ્ટારનું દળ આપ્યું છે સૂર્યના દળ જેટલું, એટલે આ સૂર્યનું દળ મૂકવાનું છે. ધ્યાન રાખજો, અહીંયા સૂર્યનું દળ મૂકવાનું છે 2 × 10⁻30 આનો વર્ગ. ક્લિયર? અહીંયા પણ એ જ કરવાનું છે અને વેગને સૂત્રનો કરતા બનાવવાનો છે. ક્લિયર? ફાઇનલ તમારો આન્સર આવશે એ ભટકાશે ત્યારે વેગ આવશે, અને આ વેગ તમારો અત્યંત ઊંચો આવશે કારણ કે હાઈ સ્પીડ સાથે ભટકાશે. સૂર્યના દળ જેવા દળ ધરાવતા બે તારાઓ સન્મુખ સંઘાત અનુભવે છે મિત્રો, તો હાઈ ગ્રેવિટેશનલ ફોર્સ સાથે ભટકાવાના છે એટલે એની સ્પીડ પણ અત્યંત વધારે છે. દૂર હતા ત્યારે ગ્રેવિટી નહોતી એટલે ધીમે ધીમે આવતા હતા, જ્યારે ભટકાશે ત્યારે હાઈ એનર્જી સાથે કાઇનેટિક એનર્જી સાથે ભટકાશે અને ઊંચા વેગ સાથે ભટકાશે. તો વીને તમે સૂત્રનો કરતા બનાવશો તો તમને એની વેલ્યુ ખૂબ ઊંચી મળશે. ક્લિયર દોસ્તો? નેક્સ્ટ એક્સરસાઇઝ આપણે જોઈએ. દોસ્તો આના પછીની તમારી 21મી એક્સરસાઇઝ છે. એમાં કીધું કે એક સમક્ષિતિજ ટેબલ ઉપર દરેકનું 100 કિલોગ્રામ દળ અને 0.10 મીટર ત્રિજ્યા હોય તેવા બે ભારે ગોળાઓને એકબીજાથી 1 મીટર અંતરે મૂકેલા છે.
આ ગોળાઓના કેન્દ્રને જોડતી રેખાના મધ્ય બિંદુએ ગુરુત્વ બળ અને ગુરુત્વ સ્થિતિમાન કેટલા હશે અને તે બિંદુએ મૂકેલો કોઈ એક પદાર્થ સંતુલનમાં છે? જો એમ હોય તો સંતુલન સ્થિર છે કે અસ્થિર? એટલે શું કીધું, એક ટેબલ છે, એની ઉપર સરખું દળ ધરાવતા બે પદાર્થ છે. સેન્ટર ટુ સેન્ટર જે પણ ડિસ્ટન્સ બનતું હોય, ધારો કે r, તો r/2 અંતરે, એટલે બરોબર મિડલમાં અહીંયા ધારો કે કોઈ આપણે પોઈન્ટ ધારી લઈએ, ધારો કે આ Q પોઈન્ટ છે, તો ત્યાં આગળ ગુરુત્વ બળ, અહીંયા ગુરુત્વ સ્થિતિમાન એ શોધો અને ગુરુત્વ બળ અથવા તો ગુરુત્વ તીવ્રતા કોઈ એક m દળનો પદાર્થ મૂક્યો તો ગુરુત્વ બળનું આ પદાર્થનું સંતુલન હશે કે નહીં હોય એ કીધું, અને સંતુલન હોય તો સ્થિર સંતુલન છે કે અસ્થિર સંતુલન. મિત્રો બહુ જ સિમ્પલ લોજિક છે, આમાં લાંબુ કેલ્ક્યુલેશન કરવાની કોઈ જ જરૂર નથી. બે આ m દળનો પદાર્થ અહીંથી જેટલો દૂર છે એટલો જ અહીંથી દૂર છે, એટલે આ બંને વચ્ચે જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગશે એટલું જ હાલત, પણ આ પદાર્થને આ તરફ ખેંચશે અને આ પદાર્થને આ તરફ ખેંચશે, એટલે સ્વાભાવિક છે f જેટલા બળથી આ ખેંચે તો f જેટલા બળથી આ ખેંચે. તો આ સ્મોલ m દળનો પદાર્થ, આને હું કહી દઉં કેપિટલ m દળના પદાર્થ, તો વચ્ચે જે સ્મોલ m દળનો પદાર્થ પડ્યો છે એને આ દળ અને આ દળ સરખા જ બળથી ખેંચતું હોય તો નેટ ફોર્સ 0 થઈ જાય, અને નેટ ફોર્સ 0 થાય દોસ્તો તો વસ્તુ સંતુલનમાં રહી શકે. આનો મતલબ અહીંયા સંતુલન છે, પહેલો જવાબ આ. બીજું, સંતુલન સ્થાયી છે કે અસ્થાયી? મિત્રો આ પદાર્થને જો તમે સહેજ હલાવીને મૂકી દો, સહેજ જ અમથો, તો એની પાછી પોઝિશન જો ઝડપથી પકડી લે તો એને સ્થાયી સંતુલન કહેવાય, અને જો ન પકડે તો અસ્થાયી સંતુલન કહેવાય. આ તમને બધાને ખ્યાલ છે, કાર્ય ઉર્જા પાવર ચેપ્ટરની અંદર પણ તમે ભણી ગયા હો કે જ્યારે પદાર્થને સંતુલન અવસ્થામાંથી સહેજ હલાવવામાં આવે તો પાછો જો ઝડપથી સંતુલન પ્રાપ્ત કરી લે તો એને સ્થાયી સંતુલન કહેવાય, અને ન કરી શકે તો અસ્થાયી સંતુલન કહેવાય. તો મિત્રો આ પદાર્થને તમે સહેજ જ હલાવશો, માઇનોર, તો આ પણ એને ગુરુત્વાકર્ષણ બળથી ખેંચશે, આ પણ ગુરુત્વાકર્ષણ બળથી ખેંચવાનો છે, એટલે પાછો પોતાની પોઝિશનમાં આવશે. પણ જેવો તમે સહેજ હલાવશો એટલે આ બંને વચ્ચેનું અંતર ઘટશે, આના કરતાં આનું અંતર વધી જશે, તો આને તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે આ પદાર્થને અને સંતુલનમાં લઈ આવવાનો પ્રયત્ન કરશે, પણ સંતુલન આવતા વાર લાગશે. શું કામ? કારણ કે તમે આની નજીક લઈ આવ્યા છો, આની નજીક લઈ આવે એટલે બંને વચ્ચેનું અંતર ઘટ્યું એટલે આ થોડાક વધારે ફોર્સ સાથે ખેંચવાનો પ્રયત્ન કરશે અને આનું ફોર્સ થોડું ઘટશે, પણ સંતુલનમાં તો આવશે, પણ એના માટે થોડી વાર લાગશે. એટલા માટે આને અસ્થાયી સંતુલન કહેવાય અથવા તો અસ્થિર સંતુલન કહેવાય. રાઈટ? એટલે આ એક અસ્થાયી સંતુલન છે, સંતુલનમાં છે. હવે એમ કીધું કે આ પોઈન્ટ આગળ ગુરુત્વ સ્થિતિમાન શોધો, એટલે અહીંયા m દળના કોઈ પદાર્થની જરૂર નથી, અહીં પોઈન્ટ વિચારી લઈએ. તો આ પદાર્થને કારણે અહીંયા સ્થિતિમાન ને આ પદાર્થને કારણે અહીંયા સ્થિતિમાન, બેનો સરવાળો. તો એક પદાર્થને કારણે સ્થિતિમાનનું સૂત્ર -gm/r, તો બેને કારણે કેટલું? તો કે v' = -gm/r -gm/r, એટલે કેટલું? -2gm/r, v' = કારણ કે સ્થિતિમાન છે એ અદિશ રાશિ છે, એનો કોઈ સદિશ કંઈ લેવા દેવા નથી. આ બિંદુ આગળ આ પદાર્થને કારણે સ્થિતિમાન, આ બિંદુ આ પદાર્થને કારણે અહીંયા સ્થિતિમાન, બે સરખું જ હોય, કારણ કે ડિસ્ટન્સ સરખા છે. આ 1 મીટર છે, આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? 1 મીટર છે, તો અહીંથી આ કેટલું થાય? 0.5, એટલે આ તમારું 0.5. -2g, જેની વેલ્યુ મૂકી દો, m એટલે એક પદાર્થનું દળ મૂકી દો, a અને છેદમાં r એટલે 0.5 મૂકવાનું છે. અહીંથી અહીં સુધીનું અંતર નથી મૂકવાનું મિત્રો, તમારે સ્થિતિમાન અહીંયા ગણવાનું છે, એટલે -gm/r -gm/r, r એટલે આ અંતર, નહીં કે આ નથી લેવાનું, હવે અંતર આ લેવાનું, કારણ કે હવે આપણે સ્થિતિમાન ગણવાનું છે. અહીંયા r ની કિંમત મૂકવાની, આટલી જ કિંમત આની થશે, એટલે મેં ગણતરી કરી -gm/r -gm/r, બેનો સરવાળો કરો, -2gm/r, એટલે r તમારું 0.5 મીટર, m પદાર્થનું દળ, એક પદાર્થનું, g ની વેલ્યુ મૂકો એટલે ગુરુત્વ સ્થિતિમાન સેન્ટર ઉપર મળી જશે. ક્લિયર દોસ્તો? તો આ થઈ ગઈ તમારી એક્સરસાઇઝ નંબર 21, અને હવે આપણે અહીંથી એડિશનલ એક્સરસાઇઝમાં જઈશું. ક્લિયર દોસ્તો? એડિશનલ એક્સરસાઇઝમાં ખાસ મિત્રો 4 એક્સરસાઇઝ છે, એમાંની છેલ્લી 2 એક્સરસાઇઝ
એટલે એક્સરસાઇઝ નંબર 24 અને 25 આ બંનેને આપણે સ્કીપ એટલા માટે કરશું કારણ કે ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ હમણાં જ દાખલાઓ ગણી ગયા છે, એ બંને દાખલા ઉર્જા સંરક્ષણના નિયમ ઉપરથી જ છે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા આગળ ઉર્જા, અહીંયા આગળ કુલ ઉર્જા, બે કમ્પેરિઝન કરો એટલે બંને દાખલાઓની વેલ્યુ ફાઇનલી મળી જશે. એટલે આપણે 24 અને 25 અને સ્કીપ કરશું, 22 અને 23 એની આપણે ચર્ચા કરીએ. દોસ્તો આના પછીની તમારી એક્સરસાઇઝ નંબર 22 એટલે કે એડિશનલ એક્સરસાઇઝમાં પહેલો પ્રશ્ન કે તમે પાઠ્યપુસ્તકમાંથી શીખ્યા છો કે ભૂસ્થિર ઉપગ્રહ પૃથ્વીની આસપાસ પૃથ્વીની સપાટીથી લગભગ 36,000 કિલોમીટર ઊંચાઈ ધરાવતી સપાટી જગ્યા ઉપર છે. આપણને ખબર છે આ પૃથ્વી છે, એની સપાટીથી તમે 36,000 કિલોમીટર જાઓ ને, આટલા 1000 કિલોમીટર, ત્યારે ઉપગ્રહ જે ફરતો હોય ને એ ભૂસ્થિર હોય, એટલે કે આપણો આવર્તકાળ 24 કલાકનો હોય, પરિભ્રમણનો આવર્તકાળ. પૃથ્વી એક ચક્કર એની ધરી ઉપર 24 કલાકમાં ફરી જાય તો સાથે સાથે કક્ષીય આવર્તકાળ એનો 24 કલાકનો હોય, તો જ આપણને ભૂસ્થિર એટલે મતલબ અહીંથી તમને સ્થિર દેખાય. તમારી હારે હારે જ ફરવો જોઈએ, એને ભૂસ્થિર કહેવાય, એટલે આપણને સ્થિર દેખાય. તો આપણી પૃથ્વી ધરી ઉપર 24 કલાકમાં ફરી જાય તો આ પણ પૃથ્વીની આસપાસ 24 કલાકમાં ફરી જતો હોય તો આપણને ત્યાં ને ત્યાં દેખાય ને ભૂસ્થિર ઉપગ્રહ કહેવાય. તો આ થઈ ગયો તમારો 36,000 કિલોમીટર, સાથે ત્રિજ્યા પૃથ્વીની 6400 કિલોમીટર, એટલે બંનેનો સરવાળો કરો એટલે 36,000 પ્લસ 6400 4 12 1 4 42,400 કિલોમીટર થયું સેન્ટરથી. પૃથ્વીના સેન્ટરથી 42,400 કિલોમીટર ઊંચાઈએ થયું. એટલે કેટલું? તો કે 42,400 ગુણ્યા 10⁻³ મીટર. આ કિલોમીટર છે 42,400, એટલે ફાઇનલી કેટલું થયું? 4.24. 1 2 3 4 પોઈન્ટ ખસેડો એટલે 10⁻⁷ મીટર. એટલે સરળ રીતે આ રીતે લખી શકાય 4.24 ઇન્ટુ 10⁻⁷ મીટર. આટલું ઊંચું છે. તો આ પોઈન્ટ આગળ ગુરુત્વ સ્થિતિમાન શોધો. તો મિત્રો ગુરુત્વ સ્થિતિમાનનું સૂત્ર V = -gm/r. પણ ધ્યાન રાખો અહીંયા r તમારે કેટલો લેવાનો છે? સેન્ટરથી જ લેવાનો છે, એટલે ભૂલથી ખાલી 36,000 મૂકી દેવાનું નથી, સેન્ટરથી આટલું લેવાનું છે. ટોટલ કેલ્ક્યુલેશન આપણે કર્યું એ ડિસ્ટન્સ માઇનસ g એટલે 6.67 ઇન્ટુ 10⁻⁻11 ઇન્ટુ m એટલે પૃથ્વીનું દળ. તો એ દળ છે આપણને ખબર છે 6 ઇન્ટુ 10⁻24 kg અને r તમારું થશે 4.24 ઇન્ટુ 10⁻⁷ મીટર. તો ફાઇનલી તમને આ જે જવાબ આવશે એ જૂલ પર કિલોગ્રામ, એટલે SI યુનિટ પ્રમાણે જે પણ આવશે માઇનસ જ આવશે. ગુરુત્વ સ્થિતિમાન તો નેગેટિવ, તો આ ગુરુત્વ સ્થિતિમાન આટલું માઇનસ જૂલ પર કિલોગ્રામ આવશે. ક્લિયર દોસ્તો? તો આ થઈ ગઈ તમારી 22 એક્સરસાઇઝ. 23 એક્સરસાઇઝ છે, એમાં બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે કે સૂર્યના દળ કરતાં 2.5 ગણું દળ ધરાવતો અને સંકોચાઈને 12 કિલોમીટરનું પરિમાણ ધરાવતો એક તારો 1.5 પરિભ્રમણ પ્રતિ સેકન્ડ જેટલી ઝડપથી ભ્રમણ કરે છે. તો આ પ્રકારના અત્યંત ઠાંસીને નક્કર બનેલા કોમ્પેક્ટ તારાને ન્યુટ્રોન તારા કહે છે. પલ્સાર તરીકે ઓળખતા કેટલાક અવકાશી પદાર્થો આ પ્રકારના હોય છે. તેમાં વિષુવવૃત્ત ઉપર મૂકેલો પદાર્થ ગુરુત્વાકર્ષણને લીધે તેની સપાટીને ચોંટીને રહેશે કે નહીં રહે? દોસ્તો આ પ્રશ્ન બહુ સરસ છે. તમને બધાને ખબર છે કે તારાઓ જ્યારે સંકોચાઈને કોમ્પેક્ટ થઈ જાય ને પલ્સાર તારાઓ કહેવાય, અને એનું ગ્રેવિટેશનલ ફિલ્ડ અત્યંત ઊંચું હોય, સંકોચાઈ ગયો છે, રેડિયસ નાની થઈ ગઈ, પણ દ્રવ્યનો જથ્થો છે એ કોમ્પેક્ટ થઈ ગયો એકદમ, રાઈટ? તો હવે એમ કે છે કે આ કોમ્પેક્ટ થયેલો તારો મીન્સ કે આ સ્ટાર છે, એના વિષુવવૃત્તીય પ્રદેશ પાસે અહીંયા જાઓ. આ એની ધરી છે, ધરીની આસપાસ ફરે છે, વિષુવવૃત્તીય પ્રદેશ પાસે જાઓ એટલે એક અંદર તરફ કેન્દ્રગામી બળ, એટલે કે કેન્દ્રગામી બળ લાગતું, એની સામે એક આભાસી બળ લાગતું હોય જેને કેન્દ્ર ત્યાગી બળ કહેવાય. મિત્રો અહીંયા કોઈ એમ દળનો પદાર્થ મૂક્યો તો એની ઉપર ગ્રેવિટેશનલ ફોર્સ તો છે આ તારાનું, સાથે સાથે ફરે છે એટલે એક આભાસી બળ છે. કેન્દ્રગામી બળની વિરુદ્ધ એક કેન્દ્ર ત્યાગી બળ હોય છે, આપણને ખબર છે, ભણી ગયા છે ગતિના ચેપ્ટરમાં. તો જો એનો કેન્દ્રગામી પ્રવેગ
બે પ્રવેગ છે એની પાસે, એક ગુરુત્વ પ્રવેગ એ સેન્ટર તરફ છે જી, અને એક બહારની તરફ છે એ કેન્દ્ર ત્યાગી પ્રવેગ છે એ. જો એ ગ્રેટર ધેન જી થાય તો એ ચોટીને રહેશે નહીં, કેન્દ્ર ત્યાગી પ્રવેગને કારણે દૂર. આપણે ચકડોળમાં બેસી આપણને ખબર છે સેન્ટરથી આપણે દૂર ફેંકાઈએ. શું કામ? કારણ કે આપણે કેન્દ્ર ત્યાગી બળનું મૂલ્ય વધી જતું હોય. તો અહીંયા પોઝિશન એવી જ છે કે આ ધરી ઉપર સ્ટાર ફરે છે. અહીંયા તમે કોઈ એમ દળનો પદાર્થ મૂકો તો એ સેન્ટર તરફ ગ્રેવિટેશનલ ફોર્સ હશે, એટલે સેન્ટર તરફ ગુરુત્વ પ્રવેગ હશે જી, અને બાર તરફ એને એક આભાસી પ્રવેગ લાગે જેને કેન્દ્ર ત્યાગી પ્રવેગ આપણે કહીએ, અને કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર આપણે ભણી ગયા. એટલો આભાસી પ્રવેગ વિરુદ્ધ દિશામાં એ કેન્દ્ર ત્યાગી પ્રવેગ છે. જો એનું મૂલ્ય વધી ગયું જી કરતા તો એ ગુરુત્વાકર્ષણમાંથી નીકળી જશે. ચોંટાડીને રાખવા માટે કયો પ્રવેગ વધવો જોઈએ? જી ગ્રેટર ધેન એ થવો જોઈએ. ગ્રેવિટેશનલ પ્રવેગ વધારે હશે તો જ એને ચોંટાડીને રાખી શકશે, નહીંતર તો બહાર ફેંકી દેશે. તો તમારે એ ચેક કરવાનું છે કે ગ્રેવિટેશનમાં જે પ્રવેગ આવે એ મોટો છે કે કેન્દ્રગામી પ્રવેગ છે એ મોટો છે. ક્લિયર દોસ્તો? તો બંને વસ્તુ આપણે જોઈએ. ગ્રેવિટેશનલ પ્રવેગ એટલેનું સૂત્ર જી ઇઝ ઇક્વલ ટુ જી, ગમે એ ગ્રહ હોય એના માટે કેપિટલ જી તો કોમન છે, રાઈટ. પછી શું આવે? એમ એટલે કે આ સ્ટારનું દળ, તારાનું દળ, એમ બાય આ સપાટી, સપાટી એટલે કે ત્રિજ્યા, તારાની ત્રિજ્યા કહી દઉં આર, તો જીએમ બાય આર સ્ક્વેર. આ સમીકરણ નંબર 1. ક્લિયર દોસ્તો? આ તમારું સમીકરણ નંબર 1, જ્યાં જી શું? સ્મોલ જી ઇઝ ઇક્વલ ટુ 6.67 ઇન્ટુ 10⁻11. એમ એટલે તારાનું દળ. ચલો તારાનું દળ આમાં આપ્યું છે તો આપણે જોઈ લઈએ. સૂર્યના દળ કરતાં 2.5 ગણું દળ ધરાવતો, એટલે અહીં લખવું પડે સૂર્યના દળ કરતાં 2.5, એટલે 2.5 ગુણ્યા સૂર્યનું દળ 2 ગુણ્યા 10⁻30 કેજી થઈ ગયું. સૂર્યના દળ કરતાં 2.5 ગણું આ દળ થઈ ગયું. છેદમાં આર, આર એટલે ની ત્રિજ્યા, તો એનું પરિમાણ આપ્યું છે. કેટલું આપ્યું? સંકોચાઈને 12 કિલોમીટરનું પરિમાણ થઈ ગયું. 12 કિલોમીટરનું પરિમાણ, એનો મતલબ કે એની જે ત્રિજ્યા છે 12 કિલોમીટરનું પરિમાણ એટલે માપ 12 કિલોમીટર, આખું માપ 12 કિલોમીટર. તો આ તમારું અડધું થઈ જાય ત્રિજ્યા, 12/2 થઈ જશે ને ત્રિજ્યા. 12 કિલોમીટરને બદલે એના કરતાં અડધી થઈ જાય એટલે 6 કિલોમીટર થઈ જશે. એટલે આ થઈ ગયું તમારું 6 કિલોમીટર. આને મીટરમાં કન્વર્ટ કરે 6 × 10⁻³ મીટર, આનો થશે સ્ક્વેર. આ થઈ ગયો તમારો ગુરુત્વ પ્રવેગ આ સપાટી ઉપર. મિત્રો આપણે એ જોઈ લઈએ કે એની ત્રિજ્યાની ચોખવટ કરી નથી ને, આ કિલોમીટર આ પરિમાણ આપ્યું છે. ખાસ ધ્યાન રાખો, અહીંયા એનસીઆરટીમાં સ્પષ્ટ કરવું જોઈએ મારી દ્રષ્ટિએ. પરિમાણ એટલે એક માપ થયું. હવે એ પરિમાણ એટલે આ પરિમાણ કહેવાય. વાસ્તવમાં કેવડો તારો છે એ પરિમાણ થયું, માપ. જો ત્રિજ્યા આપી હોય તો અહીંયા જે કન્સિડરેશન કરેલું છે ને એ ત્રિજ્યા તરીકે લીધેલું છે. પરિમાણ માપ, જે માપ છે ત્રિજ્યા લીધી છે, તો આપણે ડાયરેક્ટ અહીંયા રેડિયસ મૂકશું 12 કિલોમીટર, 12 ગુણ્યા 10⁻³ મીટર, આનો સ્ક્વેર, એટલે ફાઇનલ તમને જી મળશે. મિત્રો હું જીની વેલ્યુ ડાયરેક્ટલી અહીંયા અપ્લાય કરી દઉં છું. જીની વેલ્યુ ફાઇનલી આવે છે 2.31 ગુણ્યા 10⁻12 મીટર પર સેકન્ડ, મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ ગુરુત્વ પ્રવેગ આવ્યો 2.31 ગુણ્યા 10⁻12 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આટલો ગુરુત્વ પ્રવેગ આવ્યો. આપણે વેરિફિકેશન કરવાનું છે. જો જી મોટો રહેશે કેન્દ્ર ત્યાગી પ્રવેગ કરતા તો એ ચોટીને રહેશે. એટલે પહેલા આપણું આ એક મળી ગયું. હવે કેન્દ્ર ત્યાગી પ્રવેગનું સૂત્ર A = v²/r, રાઈટ. તો આ પદાર્થ સેન્ટરથી આર અંતરે છે એટલે આપણે કેપિટલ આર જ લખશું, એટલે મીન્સ કે ત્રિજ્યા જ લખવાની છે. મિત્રો v = r ઓમેગા એટલે r²ω² એક આર કેન્સલ, એટલે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર આપણને ખબર છે r²ω² છે. આર એટલે રેડિયસ, તો અહીંયા રેડિયસ આપણે 12 કિલોમીટર, અહીંયા પણ 12 કિલોમીટર લેવાની, એટલે 12 ગુણ્યા 10⁻³ મીટર. ઓમેગા જે છે એ આપણે લેશું 2πf નો સ્ક્વેર. પણ જો આવૃત્તિ આપેલી છે કે શું એ આપણે જોઈ લઈએ. અહીંયા તમને આપેલું છે કે 1.5 પરિભ્રમણ પ્રતિ સેકન્ડ. જો 1.5 પરિભ્રમણ પ્રતિ સેકન્ડ, એનો મતલબ તમને આવૃત્તિ આપેલી છે 1.5 પરિભ્રમણ
પ્રતિ સેકન્ડ. આ કોનો એકમ છે? આવૃત્તિનો. 1.5 1 સેકન્ડમાં કેટલા પ્રતિ સેકન્ડ કેટલા પરિભ્રમણ કરે? 1.5 પરિભ્રમણ કરે. એટલે આ તમને આવૃત્તિ આપેલી છે, તો આવૃત્તિને કોણીય આવૃત્તિને આવૃત્તિમાં કન્વર્ટ કરવું પડશે. ઓમેગા બરાબર 2πf થાય એનો સ્ક્વેર. એટલે ફાઇનલી 12 ગુણ્યા 2 એટલે 24 ગુણ્યા 10⁻³ ઇન્ટુ પાઈ એટલે 3.14. સોરી અહીંયા આને અલગ જ રાખીએ. 12 × 10⁻³ એમનો 2 નો વર્ગ થશે 4 ઇન્ટુ પાઈનો સ્ક્વેર એટલે 3.14 સ્ક્વેર અને ઇન્ટુ એફ એટલે આવૃત્તિ તમને આપી 1.5, તો 1.5 નો પણ હું કરશું સ્ક્વેર. રાઈટ. ફાઇનલી તમે આન્સર લઈ આવો તો એ આન્સર પણ હું અહીંયા લખી નાખું છું. આ તમે આન્સર કેલ્ક્યુલેટ કરશો મિત્રો એટલે તમારો આન્સર આવશે 1 × 10⁻6 1.065 ઇન્ટુ 10⁻6 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો દોસ્તો તમે જો જી છે એની સાપેક્ષે ખૂબ વધારે છે. જો આ 10⁻6 પાવરમાં છે, આ 10⁻12 પાવરમાં છે, તો આ છે એ અત્યંત મોટો છે આની કમ્પેરમાં. એટલે જી ગ્રેટર ધેન એ છે. આનો મતલબ આ વસ્તુ છે એને ગ્રેવિટેશનલ ફોર્સ એટલું વધારે લાગે છે કે અહીંથી ઝટકી શકતો નથી. એટલે આનો જવાબ હા આવશે. આમાં પ્રશ્ન ખાલી એટલો જ પૂછ્યો છે કે આ પદાર્થ છે વિષુવવૃત્તીય પ્રદેશ પાસે પડ્યો હશે તો એ ચોટીને રહેશે, તો એનો જવાબ હા આવશે કે જી ગ્રેટર ધેન એ છે. ક્લિયર મિત્રો? બાકીના બંને દાખલા ઉર્જા સંરક્ષણ ઉપરથી આગળના જે દાખલાઓ ગણ્યા છે એ પ્રમાણે જ સેમ છે. તો જરાય ચિંતા કરવાની જરૂર નથી, આવડી જશે. જરાક વ્યવસ્થિત પ્રયત્ન કરવાનો છે. રાઈટ. તો આજના લેક્ચરમાં દોસ્તો અહીં સુધી રાખશું. તો અહીંયા તમારું ચેપ્ટર કમ્પ્લીટ ગ્રેવિટેશનલ પૂરું થાય છે એડિશનલ એક્સરસાઇઝ સાથેનું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કંઈક નવું કન્ટિન્યુ આ ચેપ્ટરમાં જોઈશું અથવા તો પછી નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ક્લિયર દોસ્તો? હેવ અ ગુડ ડે.